જય શ્રી કૃષ્ણ. પોષ સુદ 11 પુત્રદા એકાદશીની વાર્તા. યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું, પોષ સુદ એકાદશીનું નામ શું છે? એનો વિધિ શો છે? એમાં કયા દેવનું પૂજન કરવું અને અગાઉ કોણે કરી હતી તેનું મહાત્મ્ય મને કહો. એ સાંભળી શ્રી કૃષ્ણ ભગવાન કહેવા લાગ્યા, હે પાંડુપુત્ર સત્યવાદી યુધિષ્ઠિર, સર્વે પાપને હરનારી, રિદ્ધિ સિદ્ધિ દેનારી એ એકાદશીનું નામ પુત્રદા છે. એનું વ્રત કરવાથી વિદ્યા, લક્ષ્મી અને કીર્તિ મળે છે. એટલું જ નહીં, પરંતુ સંતાનહીન માણસને સંતાન સુખ પ્રાપ્ત થાય છે. પૂર્વે ભદ્રાવતી નામના નગરમાં સુકેતુમાન નામે રાજા રાજ્ય કરતો હતો. તેની રાણીનું નામ શૈવ્યા હતું. પતિ પત્ની સર્વ પ્રકારે સુખી હતા. તેમને સંતાન સુખ ન હતું. વંશવૃદ્ધિ તથા રાજસિંહાસન માટે નિરંતર ચિંતાતુર રહેતા રાજા રાણી પોતાની પાછળ વંશનું નામ રાખે એવો પુત્ર ન હોવાથી હતાશ બની શોક કરતા હતા. પુત્ર વિનાની જિંદગી વૃથા છે. પુત્ર વિનાના રાજમહેલ, નોકર ચાકર સર્વ સુખ નકામા છે. પુત્ર એ ઘરનો અને કુળનો દીવો છે. જેનું ઘર બાળકોથી ગાજતું હોય છે તેની આલોક તેમજ પરલોકમાં શુભ ગતિ થાય છે. એવી લોકમાન્યતા માનતો એ આમને આમ અસ્થિર મગજ રહેતા દુબળો થતો જતો. રાજા એક દિવસ વહેલી સવારમાં કોઈને કહ્યા વિના ઘોર જંગલમાં ફરવા ચાલ્યો ગયો. જાત જાતના વૃક્ષો, જાનવરો, પક્ષીઓ વગેરે કુદરતી લીલા અવલોકતો અને મુગ્ધ થતો રાજા સમયનું ભાન ભૂલી ગયો. બપોર થયો, સૂર્ય તપ્યો. ત્યાં એને કકડીને ભૂખ લાગી. પાણી વગર એનું ગળું સુકાવા લાગ્યું. રાજા વિચાર કરવા લાગ્યો, મેં યજ્ઞ અને પૂજાપાઠથી દેવોને પ્રસન્ન કર્યા છે. બ્રાહ્મણોને ભોજન તથા દાન દક્ષિણા આપ્યા છે. પ્રજાજનોનું પુત્રની માફક ન્યાય નીતિથી પાલન કર્યું છે. છતાં મારા એવા કેવા પાપ હશે કે જેથી મને આવું દુઃખ ભોગવવું પડે છે? આમ વિચાર કરતો ભૂખ તરસથી પીડાતો રાજા આગળ વધ્યો. ત્યાં કમળના પુષ્પોથી શોભતું માનસરોવર જેવું તળાવ એની નજરે પડ્યું. એ તળાવની નજીકમાં ઋષિઓના આશ્રમો હતા. એ વખતે તળાવ કાંઠે વૈદિક જપતા ઋષિઓને જોઈ રાજાએ ઘોડા પરથી નીચે ઉતરી અને તેમને પ્રણામ કર્યા. ઋષિએ આશીર્વાદ આપ્યા. રાજાએ તેમને પોતાનું દુઃખ દૂર કરવાનો ઉપાય પૂછ્યો. એટલે તે મહાન વિદ્વાન મુનિઓએ તેને કહ્યું, અમે અશ્વદેવો છીએ. આજથી 5મે દિવસે માઘ માસ આવવાનો છે, તેથી અમે અહીં માઘ સ્નાન કરવા આવ્યા છીએ. આજે પુત્રદા એકાદશી છે. આજનું વ્રત કરવાથી પુત્રની ઈચ્છાવાળાને પુત્ર પ્રાપ્તિ થાય છે. ઋષિઓના આવા વચનો સાંભળી રાજાએ એ જ દિવસે ત્યાં સ્નાન કરી એકાદશી વ્રત કર્યું. બીજે દિવસે બારસના પારણા કરી ઉપવાસ છોડી એણે ઋષિઓને નમસ્કાર કર્યા અને તેમના શુભાશીષ લઈ પાછો ફર્યો. પુત્રદા એકાદશીના વ્રત પ્રમાણે રાણીને ગર્ભ રહ્યો અને 9 માસ પૂરા થતાં એક તેજસ્વી પુત્રનો જન્મ થયો. એમ સંતાનહીન રાજાનું દુઃખ દૂર થયું. મનોકામના પૂર્ણ કરનાર આ પુત્રદા એકાદશીનું વ્રત કરનાર સંતાન સુખ પામી આ લોકનું સુખ મેળવી અંતે સ્વર્ગમાં જાય છે. આ કથાનો પાઠ કરનારને અને સાંભળનારને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે પોષ શુક્લ પક્ષે પુત્રદા એકાદશી સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.